સરગમ, મોટી બા ઠીક છે ને? મોટી બા તો સાવ જ તૂટી ગયા છે. બધાને એવું લાગે છે કે મોટી બા એમની બીમારીના કારણે લજ્જા આંટી સાથે જે થયું એ ભૂલી ગયા છે. પણ મને પહેલી વાર એમની આંખોમાં જોઈને એવું લાગે છે કે સાચા છે, કંઈ નથી ભૂલ્યા. નહીં તો એમની આંખોમાં આંસુ ના હોત, પશ્ચાતાપ હોત. સાચી વાત છે સરગમ. મોટી બા જો ભૂલમાં પણ ભૂલી ગયા હોત ને તો એમને યાદ આવી ગયું હોત. મને લાગે છે કે લજ્જા ભાભી સાથે કંઈક બીજું જ થયું છે. હું એક કામ કરું છું, હું મોટી બા સાથે વાત કરી લઉં. મેં એમને હમણાં જ દવા આપી છે, કદાચ એ આરામ કરતા હશે. મારે પણ એક વાત કરવી હતી પણ હું ના કરી શકી. કઈ વાત? હીરા આંટી, આજે ગણેશ ચતુર્થી છે ને? હા, આજે ગણેશ ચતુર્થી છે. દર વર્ષે આપણા ઘરમાં કેટલી ધામધૂમ હોય છે, બધા કેટલા ખુશ હોય છે, કેટલું સરસ ડેકોરેશન થાય છે, મોદકના લાડુ બને છે. પણ આ વર્ષે તો કંઈ યાદ જ ના રહ્યું. સારું થયું તે યાદ અપાવ્યું. ગણેશજીની સ્થાપના ના કરીએ તો કંઈ વાંધો નહીં, પણ હું પ્રસાદ બનાવી દઈશ. પણ મીરા આંટી, મારું માનવું છે કે જ્યારે તકલીફ વધારે હોય છે ને ત્યારે જ ઈશ્વરમાં શ્રદ્ધા પણ વધી જતી હોય છે. અને મારી એ જ શ્રદ્ધા છે કે બપ્પાના ઘરે આપવાથી બધું ઠીક થઈ જશે. જ્યારે માણસ પાસે ચારે બાજુથી કોઈ જ આશા નથી રહેતી ને ત્યારે શ્રદ્ધા જ એક એવો માર્ગ છે જે બધા પ્રશ્નોને દૂર કરે છે. મને પણ આશા છે કે બપ્પાના ઘરે આપવાથી બધું ઠીક થઈ જશે. એટલે આપણે દર વર્ષની જેમ મૂર્તિ લાવવી જ જોઈએ અને એની સ્થાપના કરવી જોઈએ. પણ સરગમ, આવી પરિસ્થિતિમાં? હા, મારી એવી શ્રદ્ધા છે કે બપ્પાના આવવાથી બધું ઠીક થઈ જશે. ઠીક છે, તેવું કરીશું. પણ મોટી બા, મને નથી લાગતું કે એમને કોઈ વાંધો હોય. એમને તો જપ તપ વ્રત આ બધી વિધિઓમાં કેટલી શ્રદ્ધા છે ને. હા, એ ખરું. ઠીક છે, તો હું ચિરાગભાઈ અને ધ્વનિત સાથે વાત કરી લઉં છું કે એ લોકો મૂર્તિ લઈ આવે. ઠીક છે, તો પછી હું અને મોટી બા બંને સાથે જ પ્રસાદ બનાવીશું. એ બાને મોટી બાનું મન લાગેલું રહેશે અને બીજી બધી વાતોમાં એમનું ધ્યાન પણ નહીં જાય. પરી, આ શેની બેગ છે? તારા માટે જ છે, ખોલીને જોઈ લે. આટલા બધા પૈસા? હા, એટલા બધા તને લાગે છે કારણ કે તે નાનપણથી એટલા બધા પૈસા જોયા નથી ને એટલે. આનથી વધારે જોઈએ તો વધારે આપું? મને આની જરૂર નથી. તને જરૂર છે એટલે જ તું આ બધું કરે છે ને. આ બધું એટલે? તું છે ને ડાયો બનવાનું નાટક ના કરીશ. હું તને હાથ જોડું છું, મહેરબાની કરીને કહી દે મારી મમ્મી ક્યાં છે. પરી, મને ખરેખર નથી ખબર કે તારી મમ્મી ક્યાં છે. તું ભોળો ના બન, તને બધી જ ખબર છે. તે જેને ગાયબ કરી છે તે આ બધું પૈસા માટે કર્યું છે ને. તારે વધારે જોતા હોય તો હું વધારે આપું, પણ પ્લીઝ મારી મમ્મીને છોડી દે. શું થયું? મમ્મી, મેં તને કહ્યું હતું ને કે આપણે આ ઘરમાં ખોટા રહી રહ્યા છીએ. હવે લજ્જા આંટીના ગાયબ થવા પાછળ વાંક આપણો જ દેખાય છે. પરી, એવું નથી, તું ખોટું સમજે છે. અયાન તો તને ખરા દિલથી બેન માને છે અને લજ્જાબેન તેના મા સમાન જ છે. ચૂપ રહો તમે તો. એ મારી અને ચિરાગભાઈની માં છે અને તમે છો કોણ મારી માનું નામ લેવા વાળા? આ તો હજુ અયાને મારો જીવ બચાવ્યો હતો એટલે એની સાથે હું વાત કરું છું, પણ તમને કોઈ જ હક નથી. મારી મમ્મી સાચું જ કહેતી હતી કે તમારા જેવા ઉપર તો વિશ્વાસ જ ના કરાય. પરી, તે આને રાખડી બાંધી છે, એનું તો માન રાખ. આ રાખડી બાંધી હતી ને મેં આજ તોડી નાખું છું. પરી, આ શું કરે છે? હવે આ સંબંધ પણ પૂરો. અને આ એક દોરો હતો ને, હવે એ પણ તોડી નાખ્યો. હવે ના કહેતા કે મારી મમ્મી અયાનની માં સમાન છે.
ના મારી મમ્મી અયાનની માં છે, ના તમે મારી માં છો. તમે તો એક એવા સ્ત્રી છો જે કોઈનું ઘર ભંગાવી નાખે, કોઈનું પરિવાર ઉજાડી નાખે. અરે તમે તો એવા સ્ત્રી છો કે પૈસા માટે કાંઈ પણ કરી નાખે. છેલ્લી વાર કહું છું કે પ્લીઝ તું મને કહી દે મારી મમ્મી ક્યાં છે. તું લોકોની બીક ના રાખ કે તને કોણ શું કહેશે. આ વાત આપણા બંને વચ્ચે જ રહેશે. અને આનથી વધારે પૈસા જોતા હોય તો આપું, પણ પ્લીઝ તું મારી મમ્મીને છોડી દે. મમ્મી, હવે હું આ પરીને કઈ રીતે સમજાવું? બેટા, તું એની વાતનું મન ઉપર ના લે. એ સમજી જશે. અત્યારે એના જીવનમાં એક સાથે ઘણું બધું ચાલી રહ્યું છે. એક સાથે ઘણી બધી પરીક્ષાઓ આપી રહી છે ઘણા સમયથી. પણ તું એનું મનમાં ના લે. એ પણ સમજી જશે. કેવી રીતે મન પર ના લઉં મીરા વહુ? ચારેય બાજુથી રસ્તો બંધ થઈ ચૂક્યો છે. હું લજ્જા વહુને લઈને ગઈ હતી, પણ ત્યાં શું થયું એ હું ભૂલી જ ગઈ છું. નીતિ, નિયમો, સિદ્ધાંત, સમયસર ચાલનાર, બધું વ્યવસ્થાપન સાચવે એવી વ્યક્તિને આ બીમારી થઈ. બધું ભૂલી જઉં છું હું. કોઈ બીજી પરીક્ષા હોત તો હું સહન પણ કરી લેત, પણ આ તો મારા ધૈર્યની કસોટી થઈ રહી છે. અને હું કેવી રીતે સહન કરું મીરા વહુ? એક પછી એક પરીક્ષાઓ થતી જાય છે ને હું એને સમજી પણ નથી શકતી. મોટી બા, તમે આવા બધા વિચારો નહીં કરો. મને આ બધા વિચારો જ આવે છે મીરા વહુ. જુઓ ને, આજે હું આપણું ઘર ભૂલી ગઈ. તમને બધાને કેટલી તકલીફ પડી. લજ્જા વહુ ઘર છોડીને ગયા તો હું એમને પણ ના સંભાળી શકી. હે ભગવાન, શું થઈ રહ્યું છે મારી સાથે? મારા હાથમાંથી રેતીની જેમ બધું છૂટી રહ્યું છે. ક્યાંક લજ્જા વહુને ગાયબ થવામાં હું તો જવાબદાર નહીં હોઉં ને? મોટી બા, તમે આવું નહીં વિચારો. લજ્જા ભાભી મળી જશે. તમે ચિંતા નહીં કરો, બધું ઠીક થઈ જશે. ક્યારે ઠીક થશે મીરા બહુ? મોટી બા, તમે અમારા બધાની હિંમત છો, અમારા બધાની પ્રેરણા છો. જો તમે આમ હિંમત હારી જશો તો પછી અમારા બધાનું શું થશે? મોટી બા, તમે હિંમત રાખો અને લો આ દવા લઈ લો. અને હા, સરગમ કહેતી હતી કે આજે ગણેશ ચતુર્થી છે તો ઘરમાં ગણેશ સ્થાપન કરશે. હા મીરા બહુ, આજે ગણેશ ચતુર્થી છે. જુઓ, હું એ પણ ભૂલી ગઈ. મોટી બા, તમે ભૂલી ગયા તો શું થયું? અમને તો બધું યાદ છે ને. અત્યાર સુધી તમે તમારી વહુઓને સાચવી છે, હવે અમારો વારો. તમે કંઈ પણ ભૂલી જશો ને તો અમે બધું જ યાદ રાખીશું. લો, તમે આ દવા લઈ લો અને આરામ કરો. ના 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 મીરા બહુ, હું આમ પડી રહીશ ને તો આ વિચારો મને ખાઈ જશે. એના કરતા આપણે દાદા માટે પ્રસાદ બનાવીએ. તો બહુ જ સારું મોટી બા. તમે આ દવા લઈ લો, ત્યાં સુધી હું કિચનમાં બધી તૈયારી કરી લઉં. આજે પહેલી વાર મોટી બા આટલા અંદરથી તૂટી ગયા છે. જેટલું ધ્યાન અત્યારે પરી અને ચિરાગ પર આપવું જરૂરી છે, એટલું જ ધ્યાન મોટી બા પર પણ આપવું જરૂરી છે.